આપણા જૂનાગઢની દીકરી જેન્સી દીપકભાઈ કાનાબા આજરોજ લંડનમાં યોજાયેલી લોન ટેનિસમાં મેચ જીતી તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. ત્યાંના પ્રેક્ષકોને ઓટોગ્રાફ આપતો વિડીયો. She'll have to learn to sign faster. Then she gets better. Correct, more right. Absolutely, you're right. Please do not leave property unattended. If you do, it will be removed. If you are leaving the grounds for the last time, you are asked to have your ticket scanned at the exit gate. Your ticket can then be resold to charity. 1 second. Kian, look, second glance. Well played, રાજકોટ ધોરાજીના ભોળા ગામમાં અધિકારીઓની મનમાનીથી લોકો ત્રસ્ત, તલાટી મંત્રી છેલ્લા 10 મહિનાથી અદૃશ્ય. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સામે ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. ગ્રામ પંચાયતમાં પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ પંચાયતમાં તલાટી ઘણા સમયથી ઓફિસે આવતા ન હોવાથી લોકોના ઘણા અગત્યના કામ અટકી પડતા હાલાકી ભોગવી રહ્યા. ગ્રામજનો પોતાના પ્રશ્નોને લઈને પંચાયતની ઓફિસે પહોંચતા ગ્રામ પંચાયતની ઓફિસે માત્ર પટાવાળા ઓફિસ ખોલી પંખા લાઇટો ચાલુ કરી બેઠા હોય ગ્રામજનોને ઉદાસ મોઢે પરત ફરવું પડે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિ ઊભી થવા પામી છે, જેથી ગ્રામજનોના પ્રશ્નો હલ થતા નથી. 15 દિવસે એકાદ વાર મંત્રી સાહેબ આવે પંખાની હવા ખાઈને નીકળી જાય. બીજી બાજુ અધિકારીઓની મનમાની કો કે લોલમ લોલ ગતિથી ચાલતું અધિકારી રાજ ગણો, કારણ કે છેલ્લા 10 મહિનાથી મંત્રી સાહેબ પગાર નથી થયો. પંચાયતમાં તલાટી કમ મંત્રી જેમનું એરિયસ ના મળ્યું હોય, જેમનો પગાર ના મળ્યો, તેના કારણે તલાટી મંત્રી છે તે પાંખી હાજરી હોય છે. તલાટીના કહેવા પ્રમાણે છેલ્લા 10 મહિનાથી પગાર થયો નથી, જેથી ત્રસ્ત હોય તેના જ કારણે હાલ ગ્રામ પંચાયત ખાતે આવી નથી રહ્યા. આજરોજ તલાટી તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતની ચાવીઓ ટેબલે સુપ્રત કરી હતી. તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી લેતા છેલ્લા ઘણા સમયથી તલાટીનો પગાર ના મળ્યો હોય, જેના કારણે આ તલાટી કામગીરીથી અળગા રહ્યા છે. હાલ તપાસ કરીને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવી બાહેધરી આપી છે. હવે તો સમય બતાવે કે શું કાર્યવાહી થશે, પરંતુ ગ્રામજનોમાં તો રોષ છે જ. રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. સાહેબ હું કાલે ગઈકાલે મેં છે ને આખો દિવસ જેટલું સરપંચે મને હોઈતું હતું અહીં તાલુકા લેવલે એટલે મને હું ફ્રેન્કલી નથી કહેતો, પોતે અહીંયા હોય નહીં ને બરાબર, તો આપણે બીજું શું કરવાનું, આપણે તો એની અંદરમાં જ કામ. તમારા સેવ રાખું છું, જરૂર પડશે તો તે જ મારા બીજા કામ. શું નામ તમારું ને ક્યાં તમારું જગ્યા છે, અને આજે તમે જે ચાવીન સિક્કા આપ્યા કેને આપ્યા, શું કારણ શું? અમારા ઉપરી અધિકારી ટીડીઓ સાહેબને ચાવીન સિક્કા ગ્રામ પંચાયતના સોંપે છે, બરાબર પગારના હિસાબે. બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ. કેટલા સમયનો પગાર બાકી છે? હું 10 મહિનાથી નહોતો, બરાબર પરીક્ષાના હિસાબે, એટલે મારું એરિયસ જે મળવાનું છે એ એરિયસ નાના છે, બરાબર પગાર બે મળે તો હું કામ કરું. આજે શું ચાવીન સિક્કા શું કામ આપ્યા, એનું કારણ? એનું કારણ ભાઈ કીધું તો ખરા પગાર ગમતો. હવે સીડીઓ સાહેબ શું કહે? સાહેબને મળ્યા, સાહેબે કીધું અઠવાડિયા પછી થશે. શું કહેશો ત્યાં સુધી તમે કામ જશો? ના, હું નહીં જાય. રોલ આપનું નામ? સાહેબ, જે ભોળાના અંદરમાં જે છે ત્યાં ચાવીને તમને સિક્કા સોંપી દીધા, અત્યારે શું કારણ શું છે? કર્મચારી એવું કહી રહ્યા છે કે 10 મહિનાનો પગાર નથી, શું કહેશો?
એ બાબતે જોવડાવીને એમનું જે કંઈ જૂનું એરિયસ કે બાકી છે એ તપાસ કરાવીને કાર્યવાહી પૂરી કરશે. અત્યારે ગ્રામજનો અત્યારે પરેશાન થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે જે કોઈ હોય નહીં તલાટી મંત્રી તો કેવી હેરાનગતિ થાય ગ્રામ્યોને? અત્યારે જ ઇસ્યુ ધ્યાને આવ્યો છે 10 મિનિટ પહેલાં એમને કાર્યવાહી કરીને ચાર્જિસ ઉપર કરવામાં આવશે. ગ્રામ્ય પંથકમાં એવું આક્ષેપ છે કે અહીંયા આવતા જ નથી કોઈ તલાટી મંત્રી, શું કહેશો? ના, એવી કોઈ ફરિયાદ હોય તો મારું ધ્યાન દોરશો. તમામ કર્મચારીઓ હાજર રહે છે. પટ્ટાવાળા બી એમ કે અમારો પગાર નથી થતો. ના, પગાર કર્મચારીના સમયસર જ કરવામાં આવે છે. તમે શું આગળ શું પગલાં લેશો ભાઈના? એ કાર્યવાહી કરીને તપાસ કરવામાં આવશે. હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો? તાત્કાલિક અન્ય ગામના તલાટીઓને ચાર્જ સોંપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા સામે નરેગા કૌભાંડ બાબતે ધરપકડ કરી પ્રભાસ પાટણની પોલીસ ડાયરીમાં નોંધ કરી હીરાભાઈ જોટવાને પૂછપરછ કરવા માટે ભરૂચ પોલીસ લઈ જઈ અને તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. તે બાબતે આહિર તેમજ અન્ય સમાજમાં રોષની લાગણી જોવા મળેલ, જેથી આહિર સમાજ જોડિયાએ મામલતદાર જોડિયાને એક આવેદન આપી હીરાભાઈની વહેલી તકે મુક્ત કરવા માંગણી કરેલ હતી. જય મુરલીધર, જય દ્વારકાધીશ. આજરોજ જોડિયા તાલુકા આહિર સમાજ દ્વારા એક આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને આપેલ છે. જે બાબત એવી છે કે સમગ્ર ગુજરાત રાજ્યના અને ગીર સોમનાથના આહિર અગ્રણી હીરાભાઈ જોટવા ઉપર જે ખોટી પ્રક્રિયા, ખોટી ધરપકડ, કોઈ પણ કેસ કે કોઈ પણ ઓલા વગર કરવામાં આવેલી છે, એના માટે સમગ્ર આહિર સમાજમાં આવેદનપત્ર આહિર સમાજ આપે છે. એના અનુસંધાને આજે અમે જોડિયા તાલુકા આહિર સમાજ જોડિયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે વહેલી તકે હીરાભાઈ જોટવાને ન્યાય મળે, એના માટે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે. જય મુરલીધર મિત્રો, આજરોજ આહિર સમાજ જોડિયા તાલુકા દ્વારા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે આહિર સમાજના અગ્રણી શ્રી હીરાભાઈ જોટવાને ખોટી રીતે આ કેસની અંદર ફસાવવામાં આવ્યા છે. હીરાભાઈ જોટવા એ આહિર સમાજના અગ્રણીય આગેવાન છે અને હીરાભાઈ જોટવાની જ્યારે પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે, એ કોઈ પણ કૌભાંડની અંદર સંડોવાયેલા નથી, એની પાર્ટનરમાં એનું ક્યાંય સીધું નામ નથી, છતાં પણ આ સરકારશ્રી દ્વારા હીરાભાઈ જોટવાને એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનું આ એક ષડયંત્ર છે. તો આહિર સમાજ જોડિયા આનો સખત વિરોધ કરે છે અને આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે વહેલાસર હીરાભાઈ જોટવાને ન્યાય મળે અને ન્યાયિક પ્રક્રિયા કરી એમને જેલ મુક્ત કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી. જય મુરલીધર. ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા સામે નરેગા કૌભાંડ બાબતે ધરપકડ કરી પ્રભાસ પાટણની પોલીસ ડાયરીમાં નોંધ કરી હીરાભાઈ જોટવાને પૂછપરછ કરવા માટે ભરૂચ પોલીસ લઈ જઈ અને તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. તે બાબતે જૂનાગઢ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી હીરાભાઈને મુક્ત કરવા માંગણી કરેલ હતી અને સરકાર પર આક્ષેપ કર્યા હતા કે હીરાભાઈને ભાજપમાં જોડાઈ જવા કહ્યું હતું. તેમણે તે ન માન્યું, તેથી તેમની ખોટી રીતે આ કેસમાં સંડોવણી કરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હીરાભાઈ તમામ વર્ણના લીડર છે, તો તેમને આરોપમુક્ત નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવા ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારેલ હતી. મનરેગા કથિત કૌભાંડ જે અત્યારે તપાસ ચાલે છે, એમાં અમારા સન્માનની નેતા માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીના હોય
અને કિનાખોરી રાખી, ક્યાંય એનું નામ નથી કોઈ એજન્સીના પોતે પ્રોપરાઇટર. જે એજન્સી જે તપાસમાં અત્યારે નામ ખુલ્યા છે એ એજન્સીના હીરાભાઈ પ્રોપરાઇટર પણ નથી, નાણાકીય વ્યવહાર પણ કરેલા નથી કે નથી કંઈ કામ કરવા ગયા, અને માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના નેતા હોય અને કિનાખોરી રાખી અને અમને વાંધો છે. અને પર્ટિક્યુલર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ તમે ઉપર સુધી અમારી પહોંચાડો. એમાં કોઈ એક સમાજ નહીં, 18 સમાજના લોકો છે, 18 સમાજના આગેવાનો છે. અને ન્યાયની પ્રક્રિયા અમે એમ નથી કહેતા એને ગુનો કર્યો તો ફાંસીની માથે ચડાવી, પણ વગર ગુને વગર તકલીફે અત્યારે કઈ લેવા દેવાની એના ઘરની આજુબાજુ 10 વાર ગાડીઓ. આજ રોજ અમે 18 જ્ઞાતિના આગેવાનો, જુદી જુદી જ્ઞાતિના આગેવાનો હીરાભાઈ જોટવા સામે જે ગુજરાતની ભાજપા સરકારે કિનાખોરી રાખીને જે પગલાં લીધા એ લોકશાહીની હત્યા કરવા બરોબર છે, ભારતના બંધારણની હત્યા કરવા બરોબર છે. ફક્ત ને ફક્ત એમ કે એનો અવાજ વિરોધ પક્ષવાળા બંધ કરે ને આ સરકાર છે સામ દામ દંડ ને ભેદની નીતિ અખત્યાર કરે કે આ ગુજરાતમાં કોઈ ભાજપ સામે બોલવાવાળું હોય જ નહીં. અમે હીરાભાઈને પકડ્યા છે ને વખોડી કાઢીએ અને માનનીય મુખ્યમંત્રીને આવેદન દીધું તાત્કાલિક એને નિર્દોષ છોડશે નહીં તો જલદ આંદોલન પણ થશે. માત્ર આહિર સમાજના જ અગ્રણી નહીં પણ હીરાભાઈ અમારા 18 વરણના અગ્રણી છે. તમામ સમાજને મદદરૂપ થયા છે. આજે ભરૂચ કથિત મનરેગા કૌભાંડમાં જે 2 એજન્સીના નામ ખુલ્યા છે એમાં હીરાભાઈ પોતે પ્રોપરાઇટર નથી, હીરાભાઈ પોતે ક્યારેય કામ કરવા નથી ગયા, છતાં પણ માત્ર ને માત્ર કોંગ્રેસના આગેવાન હોય અને કિનાખોરી રાખી અને હીરાભાઈની જે ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધમાં જે 18 વરણ કોઈ પણ રાજકીય ખેસ પહેર્યા વગરના, કોઈ પણ રાજકીય નહીં પણ 18 સમાજના તમામ પ્રતિષ્ઠિત આગેવાનને સાથે લઈ અને કલેક્ટર સાહેબના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ જલ્દી હીરાભાઈની મુક્તિ થાય. હીરાભાઈ ને જે રીતે લીધા હોય ન્યાયની પ્રક્રિયામાં આમાં કોઈ ડિસ્ટર્બ કરવા રાજકીય હાથ બનાવીને એની સામેની જે પ્રક્રિયા છે એની સામે. હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ કલેક્ટર કચેરીએ. અને હીરાભાઈ જોટવા જે ફક્ત આહિર સમાજ જ નહીં પરંતુ 18 વરણને સાથે રાખીને અને ચાલનારા તેવા હીરાભાઈ જોટવાને રાજકીય કિનાખોરીથી જે ધરપકડ કરવામાં આવી છે અને તેની સંડોવણી કરવામાં આવી છે તે પ્રકારે અમે આજે એક આવેદનપત્ર આપવા અને આનો નિર્ણય જો 7 દિવસમાં નહીં આવે તો અમે ન્યાય આપો હીરાભાઈને, ન્યાયિક ધોરણે અમે હીરાભાઈને ન્યાય આપવાનું માગણી કરીએ છીએ સરકારને. અને જો આનો નિર્ણય નહીં આવે તો અમે 7 દિવસમાં બાઇક રોલી કાઢી અને ભરૂચ સુધી પહોંચવા અમે બહેનો પણ તૈયાર છે. લોહાણા સમાજ છે, પટેલ સમાજ, બધા સર્વ જ્ઞાતિના બહેનો અમે હીરાભાઈની. આજ રોજ પોલીસ અધિક્ષક શ્રીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા 18 અનઆર્મડ અને 6 આર્મ્ડ હેડ કોન્સ્ટેબલશ્રીઓને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ASI તરીકે બઢતી પામેલ કર્મચારીઓને પાઇપિંગ સેરેમની યોજી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા. જૂનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 277, કિંમત ₹3,42,160 તથા અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત ₹3,52,160 નો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશનના ધારા હેઠળ ગણના પાત્ર કેસને શોધી કાઢવી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. મોબાઈલ ચોરીના દાખલ થયેલા શોધાયેલા ચોરીના ગુન્હાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી જૂનાગઢની A ડિવિઝન પોલીસ.
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડતી જૂનાગઢની એસઓજી મોટરસાયકલ ચોરીનો દાખલ થયેલો વણ શોધાયેલી ચોરીના ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી જૂનાગઢની એ ડિવિઝન પોલીસ વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના શાપુર ગામ નજીક પરી ફાર્મ નામની વાડીની ઓરડીમાંથી પ્રોહિબિશનના 2 ગુન્હામાં નાસ્તા ફરતા એક આરોપી સાથે જુગાર રમતા કુલ 19 સ્ત્રી પુરુષને રોકડ 1,01,830 રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 3,81,830 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી જુગારનો અખાડો કરતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને હથિયાર તથા જીવતા કાર્તિક સાથે ઝડપી પાડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ